નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભ, કે જેનો લાહવો આ વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ખૂબ જ ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે, જ્યાં ન માત્ર સાધુ સંતો મહંતો પરંતુ તમામ એ સનાતનના રક્ષકો, તમામ એ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ખૂબ જ આસ્થા સાથે આ મહાકુંભનો લાહવો લઈ રહ્યા છે। દર્શક મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહાકુંભના જે ખાસ કરીને જે પ્રકારનું જે આયોજન થતું હોય છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ મહાકુંભમાં જે રહેતું હોય છે એ ધાર્મિક મેળાવડો છે। તમામ એ ધર્મના રક્ષકો એકઠા થાય છે અહીં। ધાર્મિક વિચારધારાઓની જ્યારે આપ લે થાય છે, એમાંથી સૌથી મહત્વપૂર્ણ એટલે કે ધર્મ સંસદ મહાકુંભની શરૂઆત થઈ એના ચોથા દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ એક ધર્મ સંસદ ભરાઈ, જેમાં એક ધર્મ આદેશ જાહેર કરવામાં આવ્યો, જે અત્યારે એવી જાહેરાત કરવામાં આવી જે અત્યાર સુધીમાં ક્યારેય નથી કરાઈ। શું છે આ ધર્મ આદેશ તે આજે જાણીશું, તેનું શું મહત્વ છે અને શા કારણે આદેશ જાહેર કરવો પડ્યો તે પણ જાણીશું। અને આ બધી જ માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કૌશિક ચૌધરી, કે જેઓ આધ્યાત્મિક લેખક તો છે પરંતુ સાથે સાથે તેઓ ડેન્ટલ સર્જન છે, કટાર લેખક છે। પહેલા તો કૌશિકભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। નમસ્તે પ્રીતિબેન, નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોને મારા પ્રણામ। કૌશિકભાઈ, પહેલા તો એ જાણવું છે કે આજે ધર્મ સંસદમાં ધર્મ આદેશ જે જાહેર કરવામાં આવ્યો છે, આ શું છે આદેશ, આનો અર્થ શું છે? હા, એટલે ત્યાં એક ધર્મ સંસદ 1008 કરીને એક સંગઠન કહી શકીએ કે ચાલે છે, જે કુંભ મેળાનું જે કુંભનો મેળો એક રીતે જોવા જઈએ તો શંકરાચાર્યના જે અખાડા છે અને શંકરાચાર્યની પીઠો છે, એમનું એમાં સર્વોચ્ચ સ્થાન હોય છે। એક રીતે એમનું એક રીતે એમનો ત્યાં દબદબો હોય છે। તો એ લોકોએ જ ત્યાં મળીને શંકરાચાર્યો એમાં છે, એમાં મહામંડલેશ્વરો છે અખાડાના, એમાં કેટલાક વૈષ્ણવ સંપ્રદાયના પણ આચાર્યો છે, એ બધાને લઈને એક ધર્મ સંસદ, પરમ ધર્મ સંસદ કરીને એમણે એક સંગઠન બનાવ્યું છે, જે પ્રતિનિધિત્વ કરે છે જો તમે સનાતન ધર્મી છો, હિન્દુ ધર્મી છો, આર્ય છો અને વૈદિક ધર્મમાં છો। આ 4 શબ્દોને જો તમે ફોલો કરો છો તો એ ધર્મમાં શું આવે છે એનું એ લોકો ત્યાંથી એક જાતનો ધર્માદેશ જાહેર કરે છે, એની સ્પષ્ટતા કરે છે આપણા શાસ્ત્રો મુજબ। તો એ મુજબ જ ત્યાંથી એમને જરૂરી લાગ્યું છે કે આ મહાકુંભ જે 144 વર્ષે આવે છે, એમાં આ 144 વર્ષના વચ્ચેના સમયમાં જે પણ થયું એના પછી આ એક જાહેરાત મહત્વપૂર્ણ છે, તો એમણે કરી છે કે આદિ શંકરાચાર્ય જે પંચાયતન પૂજા સ્થાપિત કરીને ગયા હતા, એટલે કે પંચદેવ પૂજા, એ એમને ફરીથી એમને યાદ કરાવી છે હિન્દુ સમાજને કે હિન્દુ સમાજમાં, હિન્દુ સનાતન ધર્મમાં, વૈદિક ધર્મમાં આપણે પંચદેવમાં માનીએ છીએ। સાકાર સ્વરૂપમાં આપણે જે ઈશ્વરોને પૂજીએ છીએ, તો એ આપણા જે વેદોના નિરાકાર પરબ્રહ્મ છે, સચ્ચિદાનંદ પરબ્રહ્મ જેને કહેવાય છે, જેને ઓમ દ્વારા દર્શાવવામાં આવે છે, એ જ પુરાણોમાં અને વેદોમાં પણ સાકાર સ્વરૂપે, પંચદેવ સ્વરૂપે જ આપણા સામે પ્રગટ થાય છે। તો આપણે એ પંચદેવની જ પૂજા કરી શકીએ છીએ, એનાથી બહાર કોઈની પૂજા નથી કરી શકતા સનાતન ધર્મના સિદ્ધાંત, શાસ્ત્રીય સિદ્ધાંત મુજબ। તો એમને આપણને ફરીથી યાદ કરાવ્યું છે આ એક ધર્માદેશ જાહેર કરી। અચ્છા, જે રીતે આપે જણાવ્યું કે આ પંચદેવો કે જેની પૂજા કરવામાં આવે છે, એ આખું વિસ્તારથી સમજીએ પહેલાં તો જે રીતે આપે જણાવ્યું કે આમ તો આપણે ત્યાં એક જ દેવની પૂજા થાય છે ને, તો પછી આ પંચદેવો, આ તફાવત શું છે, આ કઈ રીતે સમજી શકાય આ બાબતને? હા, એટલે જ્યારથી ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટીના બાદથી હેલો, હા, આપનો અવાજ કટ થઈ રહ્યો હતો, ફરીથી આપ હા બોલશો। ઓકે, હા, તો બહારથી જે બાહ્ય સંસ્કૃતિમાં બાકી બધી સંસ્કૃતિઓ તો જે આવી ભારતમાં, એ ભારતમાં હિન્દુ સનાતન ધર્મને સ્વીકારીને એમાં ભળી ગઈ, પણ એક ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ જેને કહેવાય છે, એ પોતાના અલગ વિચારને લઈને આવ્યા, ધાર્મિક વિચારને, જેમાં એ હતું કે ભાઈ એક જ ઈશ્વર છે અને એ ઈશ્વર નિરાકાર છે, એનું કોઈ સ્વરૂપ નથી, આકાર નથી। હવે આ જ વાત વેદોમાં હતી આપણે અહીંયા, આપણે પણ ઈશ્વર જે છે નિરાકાર જ છે, આપણે પણ અહીંયા ઈશ્વર જે છે એક જ છે, એને આપણે સચ્ચિદાનંદ પરબ્રહ્મ કહીએ છીએ, જેને ઓમ દ્વારા આપણે દર્શાવીએ છીએ। પણ આપણે શું છે કે સમાજને, સામાન્ય માણસને રસ્તો આપીએ છીએ કે ભાઈ જે નિરાકાર, જેનો કોઈ આકાર નથી, જે સર્વત્ર ફેલાયેલો છે,
એ ઈશ્વરને પણ તમારે એને જોવો હોય, એના સાથે સંપર્ક કરવો હોય, એની આરાધના ઉપાસના કરવી હોય તો એમણે રસ્તા આપ્યા છે. તો પહેલા જ ઓમ આપ્યો છે, એક શબ્દ, એ શબ્દ બ્રહ્મ કહેવાય છે. તમે એ શબ્દથી એની ઉપાસના કરી શકો. તો એ ઓમના જાપ સાથે અમુક સાધના આપવામાં આવે છે. એના પછી અથર્વવેદમાં યંત્ર પૂજા સાથે મૂર્તિ પૂજા અને આ જે સાકાર સ્વરૂપોની પૂજા છે એ પણ એને એલાઉ કરવામાં આવી છે એક રીતે આપણા માટે, કે તમે સાકાર ઈશ્વરોની પૂજા સાથે પણ ભક્તિ માર્ગે નિરાકાર સુધી પહોંચી શકો છો. એકમાત્ર ઈશ્વર છે. તો ઈશ્વર એકમાત્ર જ છે, નિરાકાર પર બ્રહ્મ. પણ એ જ્યારે સંસાર સામે ઉપસ્થિત થાય છે સાકાર સ્વરૂપમાં, તો એ 5 દેવો રૂપે પ્રગટ થાય છે આપણા સામે. અને 5 દેવો શું છે? તો 5 અલગ અલગ પ્રકારની શક્તિઓ છે એમાં. તો 5 દેવો કોણ છે? પહેલા તો ગણેશ, શિવ, શક્તિ, વિષ્ણુ અને સૂર્ય. ફરીથી કહું છું, એક તો આપણે શિવ શક્તિ આપણે ગણીએ છીએ સાથે, એમના પછી ગણેશ અને સાથે વિષ્ણુ અને સૂર્ય. સૂર્ય અને બ્રહ્માને એક સમાન ગણવામાં આવે છે આ પંચદેવ પૂજામાં, કે જે બ્રહ્મા છે એ સૂર્ય છે, સૂર્યનો જે અંશ છે એ રીતે. તો એમાં પછી કોઈ કહે છે કે રામ ને કૃષ્ણ ક્યાં ગયા? તો વિષ્ણુના અવતાર રૂપે રામકૃષ્ણ આવી જાય છે. કોઈ કહે છે હનુમાનજી ક્યાં ગયા? તો હનુમાનજીને શિવના અવતાર રૂપે 11મા રુદ્ર તરીકે એમને ગણી લેવામાં આવે છે. તો બાકીની જેટલી પણ દેવીઓ છે, સરસ્વતી માં ક્યાં ગયા, લક્ષ્મી માતા ક્યાં ગયા? તો જે આપણું શાક્ત ભાગવત છે, દેવી ભાગવત છે, શક્તિ ઉપાસક માટે, એમાં કહેવામાં આવ્યું છે કે એ જે દેવી છે એમણે જ સરસ્વતી, લક્ષ્મી માં અને ત્રીજા, હા, એ 3 દેવીઓને એમને ઉત્પન્ન કરી અને ત્રિદેવને આપી એમના કાર્ય કરવા માટે. તો આખું એક સિંક્રોનાઇઝેશન આ પંચદેવોમાં ભેગું કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના આખા સ્વરૂપને આ પંચદેવ મારફતે વ્યક્ત કરવામાં આવ્યું છે. હવે કૌશિકભાઈ જે ધર્મને જાણે છે એમને તો ખૂબ સારી રીતે ખ્યાલ છે કે આ 5 દેવોની જ પૂજા થાય, એનો અર્થ શું છે. તો પછી આ આદેશ જાહેર કરવાની શું જરૂર પડી? આમ તો ખ્યાલ જ છે ને કે આપણે 5 દેવોની જ પૂજા કરતા હોય છે, એ જ મહત્વપૂર્ણ છે. સૌ કોઈને ખ્યાલ છે કે જે રીતે આપણે જણાવ્યું કે રામ કૃષ્ણ એ તો વિષ્ણુના જ અવતાર છે, એટલે વિષ્ણુની પૂજા કરીએ એટલે તમે રામને કૃષ્ણની પણ પૂજા કરી, એમાં આવી ગયું. આ બાબત તો બધાને ખ્યાલ જ છે. તો જાહેરાત આ અલગથી કરવાની શું જરૂરત પડી? હા, સમસ્યા થાય છે જ્યાં દેખો, જ્યાં મહાનતા હોય છે ત્યાં જ એની કમજોર કડી પણ ક્યાંક હોય છે. તો તમે કીધું તમારી જે શ્રેષ્ઠતા તમારી જ્યાં છે ત્યાં જ તમારી કમજોર કડી પણ છે. તો શ્રેષ્ઠતા આપણી એ છે કે આપણે પરબ્રહ્મ જે ઈશ્વર છે એને દરેકમાં સર્વવ્યાપ્ત જોઈએ છીએ. આપણા અંદર પણ આત્મા રૂપે વસેલો છે અને આપણે આત્મજ્ઞાન કરી દઈએ એટલે આપણે પોતાની જાતને ઈશ્વરના અંશ રૂપે જાણી જઈએ છીએ, જેને પછી અદ્વૈત વેદાંતમાં કહેવામાં આવે છે અહમ બ્રહ્માસ્મિ, હું જ પરબ્રહ્મ છું. સમસ્યા ત્યાં થાય છે કે જે લોકો સાચા અર્થમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે એ તો સમજી લે છે કે આ શરીરથી અલગ જે હું તત્વ રૂપે છું એ પરબ્રહ્મ છું અને મુક્તિ મેળવી લે છે. પણ એના નામે કેટલાક લોકો જે સંસાર ઉપર સત્તા થોપવા માંગે છે એ શરીરને પરબ્રહ્મ કહેવા લાગે છે. આ શરીર રૂપે હું જે મારું નામ છે, આકાર છે, એ જ પરબ્રહ્મ છે. તો એ રૂપે વ્યક્તિ પૂજા બહુ શરૂ થઈ ગઈ, ખાસ કરીને છેલ્લા 1000 વર્ષમાં, જયારે આપણે બાહ્ય આક્રમણોથી જયારે આપણા ઉપર સતત કરવામાં આવ્યા અને આપણી સંસ્કૃતિમાં સતત સુપ્રેસ થઈ આપણી સંસ્કૃતિ, અને એમાં ઘણા બધા એવા સંપ્રદાયો પણ શરૂ કરવામાં આવ્યા કે જે રીતસરના, હવે તમે ઓથેન્ટિક ઇતિહાસના ડોક્યુમેન્ટ્સ પણ જોવો તો અંગ્રેજોએ પણ સામે ચાલીને ઊભા કર્યા છે, સ્પેશિયલી કે હિન્દુ ધર્મના સ્વરૂપને અંદરથી જ ક્રિશ્ચિયાનિટી જેવું કરી દેવામાં આવે અને અબ્રાહિમિક ધર્મો જેવું કરી દેવામાં આવે કે જે એક જ સુપ્રીમ ગોડ હોય, બાકી બધા નીચેથી ગાયબ કરી દેવામાં આવે અને એ રીતના માણસો ઊભા કરી દેવામાં આવ્યા કે આ સુપ્રીમ ગોડ છે એ ટાઈપના. અને અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી બિશપો, પાદરીઓની સતત એમનામાં ઇન્વોલ્વમેન્ટ હતું, એમના સાથે સંપર્કો હતા. ગુજરાતમાં પણ એ થયું છે, ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે એવા પંથો. તો અને પાછા આ પંથો જ્યારે વોટ બેંક રૂપે મોટા સમુદાયને ભેગો કરી લે છે અને જ્યારે સરકારોને વોટ બેંક રૂપે એક જાતની અપીલ કરતા થઈ જાય છે, તો સનાતન સમાજ માટે એક બહુ મોટું સંકટ ઊભું થઈ જાય છે. તો પછી તે આપણે એવું કરવું પડે છે કે ભાઈ હિન્દુત્વ અને સરકાર અને એ બધા અલગ વસ્તુ છે અને સનાતન ધર્મ એઝ અ ઇન્સ્ટિટ્યુશન, એનું જે ફોર્મેટ છે, એની સ્વરૂપ છે, અલગ વસ્તુ છે. ત્યારે પછી આવા ધર્માદેશ આપણે જાહેર કરવા પડે છે. તમારું વોટિંગ અલગ વસ્તુ છે, તમે ધર્મના સ્વરૂપને સાચું જાળવી રાખો. તમે ટોળું ઊભું કરી દેશો એનો અર્થ એ નથી, અને કોઈ વોટ બેંક ઊભી કરી દેશો એનો અર્થ એ નથી કે તમે સનાતન ધર્મના સ્વરૂપને નષ્ટ કરી દેશો, જે આટલા હજારો વર્ષથી ચાલ્યો આવે છે. તો એના માટે આ જરૂરી થયું છે. એટલે આ જાહેરાત
એના માટે કરવામાં આવી છે, એ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી છે. જે લોકો હવે આપણે જ્યારે દેવતાઓની વાત કરીએ, જ્યારે પૂજા કોની કરવી એની જ્યારે સવાલ થાય, તો જે રીતે આપણે વાત કરી કે હવે તો વ્યક્તિ પૂજા શરૂ થઈ ગઈ છે. હવે તો ભગવાન સ્વરૂપ ઘણા લોકોને ગણવામાં આવતા હોય છે, ભગવાન જ માની લેવામાં આવે છે. તો એ વસ્તુ ન થાય એના માટે આખી જાગૃતિ માટે આ પ્રકારનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આનાથી શું ફરક પડે? થોડું ઉદાહરણ, કારણ કે આપણે જે જણાવ્યું કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આવા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે, તો એ થોડું ઉદાહરણ સાથે આપ સમજાવી શકો કે હાલ ક્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જેના માટે આ જાગૃતિ ફેલાવવી જરૂરી છે? એટલે કોઈનું નામ લેવું તો ઉચિત નહીં ગણવું હોય અત્યારે, પણ છતાંય હું કહીશ કે ગુજરાતમાં પણ અમુક સંપ્રદાયો એવા છે અને બહુ જ પ્રચલિત બની ચૂક્યા છે. એમની જેમ કહેવાય કે લોકોના બ્રેઇન વોશિંગ વડે અને પરિસ્થિતિ ત્યાં સુધી એટલી ભયાવહ છે ત્યાં કે લોકોને વૈદિક ઈશ્વરોને સમાપ્ત કરી દેવામાં આવે છે. મતલબ કોઈ માણસના ઘરમાં, એ હિન્દુઓ જે પોતાને કહેતા હોય, એમના ઘરમાં તમને કોઈ આ પંચદેવો રૂપે મળે જ નહીં. અને કોઈ કહેવામાં કે કેમ નથી, તો કે એ તો અમારા જે આ નવા ભગવાન હમણાં 100-200 વર્ષ પહેલા જે અંગ્રેજોના સમયમાં જન્મ્યા હતા અને અંગ્રેજોના સમયમાં અંગ્રેજો સાથે સારી મિત્રતા સ્થાપિત કરીને મૃત્યુ પામ્યા, એ ભગવાનના સેવક છે એ બધા. તો એ તો અમે પૂજા યોગ્ય નથી માનતા. એટલી ભયાવહ છે. અને એ હદની પરિસ્થિતિ, હું હમણાં જ નડિયાદ બાજુ ગયો હતો તો મારે સાંભળવામાં આવ્યું કે માતા જે છે અંબેમાના ભક્ત હોય અને દીકરીને કોલેજમાંથી બ્રેઇન વોશ કરી દેવામાં આવી હોય, તો દીકરી અંબેમાનો પ્રસાદ લેવાની ના પાડી દે, અંબાજીનો પ્રસાદ લેવાની, અને ઘરમાં અંબાજીનો ફોટો રાખવાની ના પાડી દે. ઓસ્ટ્રેલિયામાં ગયેલા છોકરાઓ ત્યાં કોઈ સંપ્રદાય દ્વારા આવી રીતે બ્રેઇન વોશ કરાયા હોય, તો પાછા જયારે મેરેજ કરવા ભારત આવે, ગુજરાતમાં આવે, તો પોતાની કંકોત્રી જે હોય એના ઉપર ગણેશજીના ફોટા હટાવી દે અને ખાલી એ જે વ્યક્તિ પૂજા છે વ્યક્તિના ફોટો ત્યાં લાગે કે આ બધા તો સેવકો છે, એમની પૂજા ના હોય. અને એ સંપ્રદાય પણ એટલું કટ્ટરતાથી ફોર્મેટને ફોલો કરાવે છે કે ઘરમાં રીતસરની મહિને એમના પેલા સભ્યોની રેડ પડે છે ઘરમાં, એ લોકોના અનુયાયીઓના ઘરમાં, કે મંદિરો ચેક કરે, દરેક રૂમ ચેક કરે કે કોઈ વૈદિક ઈશ્વરોના ફોટા કે એવું તો નથી ને. તો આ હદની સ્થિતિ છે. ત્યાં સુધી વાતો સાંભળવામાં આવી કે તમે શિવના પૂજક છો કે પંચદેવના પૂજક છો તો તમને એ એરિયામાં, વિસ્તારમાં રહેવા માટે ઘર નહીં મળે. તો સમસ્યા બીજી એ પણ છે કે જે આપણા મંદિરો છે, હવે થયું છે શું કે આપણો તો સનાતન ધર્મ તો હજારો વર્ષોથી જૂનો છે. તો ઘણા જૂના રાજાઓએ બનાવેલા મંદિરો છે, રાજાઓએ બનાવેલા તળાવો છે. તો ગામડાઓમાં થાય છે શું કે જૂના સમયથી જર્જરિત થોડા થયા હોય, આ હોય, તો આ બધા સંપ્રદાયો હિન્દુ સંપ્રદાયનો વેશ ધરીને ત્યાં જાય છે અને કહે છે કે અમે આનો જીર્ણોદ્ધાર કરાવીશું. અને પછી શું કરે છે કે જીર્ણોદ્ધાર નામે થોડા કલર બલર કરાવીને, થોડા ફરીથી પેઇન્ટ ને બધા પ્લાસ્ટર કરાવીને, થોડું નવું સ્વરૂપ આપીને તે એમના પોતાના ભગવાનને યા તો બેસાડી દે છે, યા પાછળના ભાગમાં કોઈ સ્વામીજીને બેસાડી દે છે, એમના સિમ્બોલ મારી દે છે, અને ધીમે ધીમે મંદિર આખું એમના નામે જતું રહે. તો ગામડાઓમાં એવા ઘણા રામજી મંદિર અને એ તો બધા હનુમાન મંદિર જે એવી રીતે કન્વર્ટ કરી દેવામાં આવે છે સંપ્રદાયોમાં કે જ્યાં પછી રામ જે છે એ 200 વર્ષ પહેલાના એ ભાઈ જે માણસ હતા એમના સેવક છે, અને હનુમાનજી પણ એમના સેવક છે. એમને રામ સાથે કઈ લેવા દેવા નથી. ત્યાં પછી હનુમાન ચાલીસા પણ નથી થતી, ત્યાં જય શ્રી રામ પણ નથી બોલાતું. હનુમાન રહે છે ખાલી હિન્દુઓને આકર્ષિત કરવા માટે, પણ હનુમાન તો કોઈ જેવા તેવા વાનરનું નામ તો હનુમાન છે નહીં. હનુમાન જયારે શબ્દ આપણે બોલીએ છીએ તો એ રામાયણ, વાલ્મીકી રામાયણ અને આપણું ખાસ કરીને રામચરિત માનસમાં એક રામ ભક્ત પાત્ર જે છે, જે સર્વશક્તિશાળી છે, જે શિવનો અંશ છે, આ શિવનો અવતાર છે, એ હનુમાન છે. તો તમે જો હનુમાન મંદિર બનાવો છો તો સાથે જય શ્રી રામ યા રામનું નામ હોવું જોઈએ, રામની મૂર્તિ હોવી જોઈએ, ફોટો હોવો જોઈએ, હનુમાન ચાલીસા હોવી જોઈએ, જેમાં જગ્યાએ રામની આરાધના છે કે કેવી રીતે હનુમાનજીએ રામ અને સીતાનું કાર્ય કર્યું વગેરે. એ બધું જો નથી અને તમે કોઈને હનુમાન કહો છો તો શક્ય જ નથી. તો આ બધું ચાલી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ છે, ખરેખર ભયાવહ છે કે જો એને આમ છોડી દેવામાં આવે તો 20-30 વર્ષ પછી ગુજરાતના બહુ મોટા હિસ્સાઓમાં હોઈ શકે, પૂરેપૂરા ગુજરાતમાં તમને સનાતન ધર્મના વૈદિક દેવતાઓ જોવા જ ના મળે. અને આપણે આખું કહીએ તો ખરા પોતાની જાતને હિન્દુ, પણ એમાં વૈદિક સ્વરૂપ ના હોય અને આપણે ક્રિશ્ચિયાનિટીને ફોલો કરતા હોઈએ કે જ્યાં સ્વર્ગમાં બેસેલા એક જીસસ હોય કે અને જેમને પૂજવું ધરતી ઉપર રહીને એમને જ સર્વોપરી માનવા, એ જ આપણું લક્ષ્ય હોય, જેથી આપણે મર્યા પછી સીધા એમના પાસે જઈને બેસી શકીએ છીએ. ક્રિશ્ચિયાનિટીનો પણ ફોર્મેટ છે કે જીસસ પાસે જવું, એમાં માનીને સેમ એ ફોર્મેટમાં આપણે માનતા હોઈએ, ખાલી એ જે સ્વર્ગમાં બેઠેલા ઈશ્વરનું નામ અલગ હોય. તો આવું એકવાર થઈ ગયા પછી, જે ઘણી જગ્યાએ થઈ ગયું છે આપણા ગુજરાતમાં, આવું એકવાર સંપૂર્ણ રૂપે ગુજરાતમાં થઈ ગયા પછી અહીંયા હિન્દુત્વ જેવું કઈ રહેવાનું નથી.
તો હું તો આહવાન કરીશ સનાતન ધર્મ સાથે જોડાયેલા જેટલા પણ હિન્દુ સંગઠનો છે અને આચાર્યો છે, ગુજરાતોના સાધુ સંતો છે, કે સક્રિય થાય અને આ આદેશને જે ધર્મ સંસદ દ્વારા કરવામાં આવ્યો છે એને જમીન સુધી લઈ જાય અને આખા ગુજરાતમાં ફરીને દરેક મંદિરને ફરીથી પંચદેવ સ્વરૂપે પંચદેવ પૂજામાં અને ફરીથી સ્થાપિત કરે અને દરેક મંદિરનું એક રજીસ્ટ્રેશન કરીને એક આખું એક સંસ્થા ઓર્ગેનાઇઝેશન બનાવે કે ગુજરાતના દરેક મંદિર એક મેઇન ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા હોય અને પંચદેવ સાથે જોડાયેલા હોય તે નિશ્ચિત કરવામાં આવે. તો આ કાર્ય તો હવે બહુ જ હું માનું છું કે ઇમરજન્સી છે, કરવું જ જોઈએ. આ તમામ બાબતોની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે લોકોને બહુ ખ્યાલ નથી હોતો, જે લોકો તર્ક વિતર્ક કરતા હોય છે કે હવે જ્યારે 5 દેવોની વાત થઈ, આપણે પંચદેવો છે કે જેમની પૂજા કરવાની છે, અને બીજી તરફ આપણે ત્યાં એવું પણ છે કે 33 કરોડ દેવી દેવતાઓની પૂજન થાય છે. તો એ વિરોધાભાસ કેમ છે? એનો શું અર્થ છે? જો 5 જ દેવ મુખ્ય છે તો પછી આ 33 કરોડ દેવ દેવતા શું અલગ અલગ એ દેવતા છે કે એમનું જ રૂપ છે? હા, તો એનો આ બહુ નાનો ધર્માદેશ છે, 2 પેરેગ્રાફનો ધર્માદેશ છે. તો એ તમે ધર્માદેશ પણ ત્યાં સ્ક્રીન ઉપર અમને લોકોને તમે પેશ કરશો યા એને વાંચશો તો તમને એનો જવાબ ત્યાં મળશે કે 33 કોટી દેવ છે તો 33 પ્રકારના, કોટીનો શબ્દ હોય છે અને એનું કમસે કમ ધર્માદેશમાં તો એનું 33 કોટી પ્રકારે જ એનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તો જે આમાં 12 આદિત્ય છે, 11 રુદ્ર છે, 8 વસુ છે, 2 અશ્વિની કુમારો છે, દેવી છે. તો એમાં કોણ જે 8 વસુ છે એમના આરાધ્ય છે વસુદેવ રૂપે વિષ્ણુ છે. 11 આદિત્ય છે સૂર્યના પ્રતિનિધિ છે, 12 આદિત્ય છે સૂર્યના પ્રતિનિધિ છે. 11 રુદ્ર છે શિવ, 10 રુદ્ર કે 11 રુદ્ર છે શિવના પ્રતિનિધિ છે. આ રૂપે ત્યાં એમને ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે કે ગણપતિના પ્રતિનિધિ કોણ છે. તો એ ત્યાં ધર્માદેશમાં જ એને સ્થાપિત કરવામાં આવ્યું છે બહુ સારી રીતે. એટલે એનું થોડું હજુ વિસ્તારથી મને જણાવશો? જે રીતે આપણે જણાવ્યું કે બધા જે દેવતા છે તેનો મેસેજ હું સમજુ છું, તમારો સવાલ હું સમજુ છું, પણ એનું શું છે બહુ વિસ્તૃત, જેમ કે મારા પોતાના આર્ટિકલ છે લોકસત્તા જનસત્તામાં, એના વિશે 2-3 આર્ટિકલ મેં હજાર શબ્દોના લખેલા છે. એ સમજાવતા થોડું લાંબુ થઈ જશે, પણ છતાં સંસ્કૃતમાં જેટલું બને એટલું હું જો સમજાવી શકું તો એવું છે કે વિષ્ણુ ભગવાન જે છે એક તો પરબ્રહ્મ પરમેશ્વર રૂપે બધા છે. તો વેદોમાં જે છે એ નિરાકાર એટલે આકાર જેમનો નથી એવા દેવો છે, 33 કોટી દેવો. એમાં ઇન્દ્ર છે, એમાં એ 11 આદિત્યોમાં આવે છે, એમાં રુદ્ર પણ છે. એ બધા નિરાકાર છે. તો એમનું આહવાન કરવામાં આવે છે યજ્ઞો દ્વારા કે તમે આવો અને આ દેવ આ પર્ટિક્યુલર વસ્તુ અમને આપશે. પછી એનાથી જયારે તમે થોડા આગળ જાઓ છો તો એમાં આ જે 33 કોટી દેવો છે એ એક આ પંચદેવના સ્વરૂપમાં ત્યાં કોન્સન્ટ્રેટ થતા જાય છે. જે 12 આદિત્યો છે એ સૂર્ય સ્વરૂપે, 8 વસુ છે એ વિષ્ણુ સ્વરૂપે, 11 રુદ્ર છે, 10 રુદ્ર છે શિવ સ્વરૂપે, જે દેવી સુક્ત છે એ માં શક્તિનું છે, એક બીજું અશ્વિની કુમારો છે ગણેશ સ્વરૂપે છે. આ રીતે એ કોન્સન્ટ્રેટ થતા જાય છે આગળ જતા. તો પૂજા કરવી હોય તો એવું ધર્મ ફરીથી હું કહીશ કે આદેશમાં છે જે મેન્શન એનું. હું મારા તરફથી કંઈ કહીશ તો શું છે, થોડું એનું આધ્યાત્મિક પક્ષ મારા પોતાના ચિંતન એમાં સામેલ થઈ શકે છે, જે આચાર્યોના ચિંતનથી થોડા અલગ હોય છે. થોડું હું મારું પોતાની મૌલિકતા એમાં પડે. પણ નોર્મલી એવું છે કે તમે પોતાના મંદિરમાં પંચદેવમાં 5ને સાથે સ્થાપના તમારે કરવી જોઈએ આપણા ધર્મ મુજબ. જેને આ 5માંથી તમે કોઈ પણ એકને પોતાના આરાધ્ય માની શકો છો, પણ બાકીના 4ને એ હિસ્સામાં તમારે એમના અંશ માની લેવા, એમના સ્વરૂપ માની લેવા. જેને તમે પોતાના આરાધ્ય તરીકે માનો છો, માની લો કે વિષ્ણુજી, તો તમે વિષ્ણુને વચ્ચે સ્થાપિત કરો અને 4 બાજુ 4 દિશાઓમાં બાકીના 4 દેવને સ્થાપિત કરો. પહેલી પૂજા તમારે હંમેશા ગણપતિની કરવાની છે, ગણપતિ શ્લોક બોલીને, અને પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક પંચદેવના દરેક દેવના શ્લોક બોલીને એમને પ્રણામ કરીને એમને પૂજ્ય ભાવ પ્રગટ કરીને તમારે તમારા જે મૂળ આરાધ્ય છે વિષ્ણુ છે તો વિષ્ણુ સ્તોત્રમનો તમારે ત્યાં પાઠ કરવાનો છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો. અને એ રીતે તમારે માતાજીનું, તમે અંબેમાં શક્તિ પૂજક છો તો તમે અંબેમાની આરતી કરી શકો છો, દેવી સૂક્ત બોલી શકો છો. એ રીતે તમે જેને માનો છો એના પ્રમાણે તમારે કરવું છે. તો ઘરમાં 5 માણસો હોય તો 5 સ્વરૂપે તમે, હું એવું માનું છું વ્યક્તિગત, મારા ઘરમાં પણ પંચદેવ છે મારા મંદિરમાં, પણ અમે કોઈને વચ્ચે સ્થાપિત નથી કરતા. 5 દેવ ત્યાં છે. દરેક માણસ પોતપોતાની
સ્થિતિ પ્રમાણે, આધ્યાત્મિક સ્થિતિ પ્રમાણે કોઈ પણ એકને આરાધ્ય માને છે, એને મૂળ માનશે, બાકી ચારને એના અંશ માનશે, એ રીતે પોતાની પૂજા કરશે. અને એમાં એવું છે કે ઉંમર વાઇઝ પણ મેં એક આર્ટિકલ લખ્યો તેમાં આ વાત કહી હતી કે તમારી જેમ ઉંમર બદલાય છે, તમારી જેમ અનુભૂતિ ને તમારી જે વાસના બદલાય છે, એમ તમારા આરાધ્ય દેવ બદલાય. તો બાળક શરૂઆતમાં નાનું હોય તો આપણે એને કહીએ છીએ કે ભાઈ તું સૂર્યને પાણી ચડાવ તુલસીના ક્યારે જઈને. આપણે એક રીતે શરૂઆતમાં એને સૂર્ય પૂજાથી શરૂઆત કરાવીએ છીએ. પછી એ બાળક છે ને એ સૌથી પહેલા ગણેશજીથી જોડાય છે પહેલા, કારણ કે એક યંત્ર પ્રકારે ગણેશજી આકાર રૂપે સૌથી પહેલા એ ગણેશજીથી જોડાય છે. પછી થોડું મોટું થાય છે બાળક 15-16 વર્ષનું, ત્યારે થોડું કર્મ રૂપે જયારે એક્ટિવ થાય છે સમાજમાં, તો એને રામ અને કૃષ્ણ જે વિષ્ણુના અવતારો છે એ વધારે એને અપીલ કરે છે, કારણ કે શું કહેવાય કે પ્રેક્ટિકલ વર્લ્ડમાં કેવી રીતે જીવવું એના માર્ગદર્શન એને ત્યાંથી મળતા હોય છે એમના જીવનોમાંથી. તો એ પછી વિષ્ણુના અવતારોના પૂજક તરીકે વ્યક્તિ ત્યાં દોરવાય છે. મોટાભાગના લોકો અહીંયા સુધી રહેતા હોય છે. કોઈ એવા લોકો હોય છે કે જે એક સ્ટેપ આગળ વધીને થોડા સાધક બની જાય છે, તો એ પછી શિવના સાધક બને છે. ઓમ નમઃ શિવાય અને હરિઓમ. તો જેટલા પણ સંન્યાસીઓ અને સાધકો છે એ મોટાભાગે શિવના અવતાર ગણાય છે, શિવનો અંશ ગણાય છે, શિવપંથી ગણાય છે, જે આપણે નાથ સંપ્રદાયમાં પણ જોઈએ છીએ કે એના સૌથી પહેલા જે સ્થાપક હતા આદિનાથ પોતે શિવ હતા. તો એ જે માણસોનું એ ઇવોલ્યુશન આવી ગયું છે જેમના જીવનમાં, એ શિવને આરાધ્ય રૂપે રાખે છે પછી. અને જે સાધકો છે એમાં પણ જે લોકો અંદર વધુ ડીપમાં જાય છે અને જયારે એમની કુંડલીની જાગૃત કરવાની બધી સાધના શરૂ થાય છે, ત્યારે એ લોકો અસલમાં શક્તિ પૂજક બની જાય છે. કારણ કે કુંડલીની જે શક્તિ છે આપણી, એને શક્તિ કહેવામાં આવી છે. દેવી સૂક્તમાં પણ એ છે, અને તમે શાક્ત ભાગવત જો તો એમાં પણ એ છે કે વિષ્ણુને વિષ્ણુ બનાવવા વાળી કોઈ શક્તિ છે તો એ દેવી છે. રુદ્રને શિવ બનાવવા વાળી, મતલબ કે એને પૂજ્ય બનાવવા વાળી જે દેવી જે શક્તિ છે એ દેવી છે. તો આપણી કુંડલીની જાગૃત થાય પછી જ એક માણસ છે દેવ બને છે. એક મનુષ્યને દેવ બનાવવાની જે શક્તિ છે એ કુંડલીની છે. તો એ જાગૃત કરવા માટે તમારે પછી માણસ એ સ્થિતિએ જયારે આવી જાય સાધક, તો પછી એ શક્તિનો પૂજક બને છે. તો માણસ પોતાની સ્થિતિ પ્રમાણે અને પોતાની વાસના પ્રમાણે પોતાના આરાધ્યને આ પંચદેવોમાંથી જ પસંદ કરે છે. ગણેશજી શું છે? તો ગણેશજી મોટાભાગે અનુગ્રહના દેવતા છે. જીવનમાં તમે જે પણ ચાહો છો, કોઈ સાંસારિક વસ્તુ ચાહો છો, યા આધ્યાત્મિક પથમાં કંઈ ચાહો છો, આત્મજ્ઞાન ચાહો છો, યા કોઈ શાસ્ત્ર રચવા માંગો છો, જે પણ તમે ચાહો છો એમાં તમને ઓછામાં ઓછા વિઘ્ન સાથે તમારા એક સપોર્ટર કે જે તમારા ત્યાં ગયા પહેલા તમારા માર્ગને સુગમ બનાવે છે, એવો અનુગ્રહ કરનાર દેવ છે. એ તમારે કહેવામાં આવ્યું છે કોઈ પણ કામ તમે કરો, આ ઇન્ટરવ્યુ પણ ચાલુ કરતા પહેલા તમારે ગણેશજીની એકવાર શ્લોક બોલીને એમને યાદ કરી લેવા, જેથી તમારું અડચણ ના રહે તમારા કાર્યક્રમમાં. કોઈ પણ કામ, જેમ વેદ વ્યાસે પુરાણ રચ્યા તો એમાં એ પહેલા ગણેશજીનું નામ લેવાનું કે ભૂલી ગયા હતા, તો એ પુરાણ રચી જ નતા શકતા. તો ગણેશ પુરાણ છે એમાં આ વાત પહેલા જ શરૂઆત થાય છે ગણેશજીનો મહિમા દર્શાવવા માટે, કે તમે ખાલી ગણેશજીનું નામ લો, એમને યાદ કરો, એમની પહેલી. એટલે આપણે દરેક જગ્યાએ ઓમ ગણેશાય નમઃથી કંકોત્રીઓ લખવાનું કે કંઈ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ. તો એમનું મહત્વ એ રીતે છે. તો આ પંચદેવોને એટલા માટે આપવામાં આવ્યા છે કે એ જે એક નિરાકાર ઈશ્વર છે આ સંસારનો, આ બ્રહ્માંડનો, આ સૃષ્ટિનો, એની પાંચ મૂળ શક્તિઓ છે. તમે એને કોઈ પણ એક રૂપ આપી દેશો તો થશે શું કે તમે આ પાંચે શક્તિઓ પરથી તમારી નજર હટી જશે. તમે એનું મહત્વ પૂરી રીતે એને સમજી નહીં શકો જ્યાં સુધી તમે એને પાંચ અલગ અલગ સ્વરૂપે સમજવાની કોશિશ નહીં કરો. અને તમે એને એક જ ભગવાન બનાવી દેશો, જેમ વન એન્ડ ઓનલી ગોડ, સુપ્રીમ ગોડ વાળી જે પણ થિયરીઓ છે ભારતના બહારના સંપ્રદાયોમાં, અને હવે મેં કહ્યું એમ ભારતમાં પણ એ ઊભી કરવામાં આવી છે છેલ્લા કેટલાક વર્ષોમાં. એમાં થાય છે શું કે માણસ એ સ્વરૂપ અને આકારનો ગુલામ બની જાય છે પોતાના અહંકારના લીધે. આ મારા ભગવાન છે, આ શ્રેષ્ઠ છે. પણ એ ઈશ્વર જે આપણો નિરાકાર ઈશ્વર છે, એની પેલી પાંચ શક્તિઓ શું છે એના ઉપર એનું ધ્યાન રહેતું નથી. એટલે બહુ જ વૈજ્ઞાનિક અને બહુ જ ઊંડા વિચાર સાથે વેદવ્યાસજીએ આ સ્થાપિત કર્યું છે અને આ રસ્તો શોધ્યો છે કે ભાઈ ઈશ્વર તો એક જ છે નિરાકાર, અને સાકાર સ્વરૂપે પણ પ્રગટ થશે. પણ સાકાર સ્વરૂપે જયારે પ્રગટ થશે તો પાંચ રૂપે થશે, એની પાંચ અલગ અલગ શક્તિઓ દ્વારા. કોઈ અનુગ્રહ કરશે, કોઈ તમને કુંડલીની જાગૃત કરીને દેવ બનાવી દેશે, કોઈ શિવ છે તમને યોગી બનાવશે, કોઈ વિષ્ણુ છે જે તમને પાલન પોષણ કરશે, સંસાર કેવી રીતે ચલાવો, સંસારમાં ધર્મ સ્થાપના કેવી રીતે કરવી, સંસારી રહીને, કોઈ જર્નલિસ્ટ તરીકે રહીને, ડોક્ટર તરીકે રહીને, લેખક તરીકે રહીને, એ વિષ્ણુ યોગીનું કાર્ય છે. એવી રીતે બાકી આપણે લગભગ બધા આવી ગયા. તો એ રીતે તમને માર્ગદર્શન આપે છે, દરેકનું એક કાર્ય છે. તમારું ધ્યાન એક કાર્ય તરફ રહે. જી. હા, એટલે તમારું ધ્યાન એક કાર્ય અને એમની શક્તિ તરફ રહે, અને તમે કોઈ એક સ્વરૂપ કે આકારમાં અને નામમાં બ્રેન વોશ થઈને અહંકારમાં કટ્ટર ના બની જાઓ. એના કારણે મનુષ્યને
આના ઉપર કોન્સન્ટ્રેટ રહેવા માટે તમે એક જ્ઞાન ઉપર અને 5 શક્તિઓ ઉપર જ કેન્દ્રિત રહો, એના માટે આ પંચદેવની પૂજા આપવામાં આવી છે. બિલકુલ એ ચાહતા તો કોઈ એક જ સાકાર રૂપ આપી શકતા હતા, પણ એમણે નથી આપ્યા. બિલકુલ આ પાંચે દિશાઓથી તમે એક નિરાકાર ઈશ્વર સુધી પહોંચી શકો છો. ધીસ ઇઝ બિલકુલ. મોરલ. હા, તો જે નિરાકાર ભગવાન છે તેમને જ સમજવાની જરૂર છે, જે નથી સમજી શકતા સાકાર સ્વરૂપને સમજો છો તો આ 5 દેવતાઓની પૂજા કરવી. બાકી કોઈની વાતોમાં ન આવી જાય, ન ભોળવાઈ જાય, તેના માટે આ ધર્માદેશ છે, રાઈટ? એનું એવું સમજી શકીએ. કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.